નમસ્કાર મિત્રો, આજે સવારે સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર. જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો હવે ઈરાન યુદ્ધ સમાપ્ત થતા સોના ચાંદીની કિંમતોમાં હવે વધારો થશે કે ઘટાડો, જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે સવારે સતત ઘટી રહેલા સોના ચાંદીના ભાવમાં સામાન્ય રીતે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ ને સોનું જે છે એ માર્કેટમાં સતત ને સતત ક્રેશ થઈ રહ્યું હતું એ સોનાની બજારમાં સામાન્ય રીતે વધારો નોંધાયો છે. તો આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ અને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો સૌપ્રથમ તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને MCX પર અઠવાડિયાના પહેલા દિવસે કારોબાર શરૂ થતાની સાથે જ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. અને જો મિત્રો હવે તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદી ખરીદી લેવા જોઈએ. ભલે ને ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો હોય, પરંતુ આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ વધારાનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ સમસ્યાઓ જોવા મળી રહી છે. તો હાલ વાત કરીએ તો મિત્રો MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ફેરફાર નોંધાયા છે. જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે હવે સોનામાં ફરીથી રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીના ખરીદદારોને કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે, જેની માહિતી મેળવીએ તેની પહેલા સોનાની કિંમતો હાલ અત્યાર સુધી માર્કેટમાં સતત નવા રેકોર્ડ બનાવી રહી હતી ને સોનું જે છે એ આ મહિના દરમિયાન દિવસે ને દિવસે ઘટતો પણ જોવા મળી રહ્યું હતું. પરંતુ સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ખરીદદારો હજુ પણ મૂંઝવણમાં આવી ગયા છે કે શું હજુ પણ સોનું માર્કેટમાં ઘટી શકે છે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ખાસ કરીને સોનાના ભાવ જે છે એ US ડોલર ઉપર મજબૂત રહેતા હોય છે અને મજબૂતાઈથી સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે. તો આ વધઘટ વચ્ચે આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ 13,431 માં, જ્યારે 10 ગ્રામ 1,34,310 માં, જ્યારે 100 ગ્રામ 13,43,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજરોજ 1 ગ્રામ 14,652 માં, જ્યારે 10 ગ્રામ 1,46,520 માં, જ્યારે 100 ગ્રામ 14,65,200 માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ વધઘટ નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં 2,34,465 માં જોવા મળી રહ્યો છે. તો હવે સવાલ એ થાય છે કે શું રોકાણ માટે ચાંદી ખરીદી લેવું જોઈએ કે પછી સોનાની ખરીદી કરવી જોઈએ. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે આ સમયગાળા દરમિયાન સોના અથવા તો ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી સોના ચાંદી તમારા મત મુજબ ખરીદી લેવા જોઈએ. અને જ્યારે પણ તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનું અથવા તો ચાંદીની પસંદગી કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં સતત નવા રેકોર્ડ બાદ સામાન્ય રીતે ખરીદદારો હાલ અત્યારે સતત વિચાર કરી રહ્યા છે કે શું હજુ પણ આ સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે છે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે જો US ડોલર નબળો પડતો જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. તો હાલ વાત કરીએ તો રોકાણકારો જે છે જેમ કે શેર બજારના રોકાણકારો, નિફ્ટીના રોકાણકારો સતત પોતાના પ્રોફિટ માટે માર્કેટમાં રોકાણ કરી રહ્યા હતા, પરંતુ સામાન્ય રીતે જ્યારે
જ્યારે કોઈ એસેટ સતત રેકોર્ડ સ્તર પર પહોંચે ત્યારે રોકાણકારો પ્રોફિટ બુકિંગ માટે સતત સોનાનું સેલિંગ કરતા હોય છે, જેને લઈને માર્કેટમાં સોનાની માંગ ઘટી જતી હોય છે. અને જો આવી જ રીતે સોનાની માંગ જે છે એ ઘટતી જોવા મળે ત્યારે સોનું જે છે એ હંમેશા સસ્તું થતું હોય છે. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોના ચાંદીના ભાવમાં આજરોજ સતત બીજા દિવસે જોરદાર કડાકો બોલી ગયો છે અને સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં 2% સુધીના ફેરફાર પણ જોવા મળી રહ્યા છે. તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને અગાઉના દિવસો દરમિયાન હજુ સોના ચાંદીના ખરીદદારો જે છે એ લગ્ન માટે અથવા તો તહેવારો માટે સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદીની કિંમતોમાં હવે ફેરફાર નોંધાઈ શકે છે. તો આ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ એક કારણે સોના ચાંદીના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે. જી હા મિત્રો, હાલ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવ તૂટવાનું મુખ્ય કારણ અમેરિકી ફેડ રિઝર્વનો નિર્ણય છે અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો સ્થિર રાખ્યા છે અને આ વર્ષે ફરી વ્યાજદર વધવાના સંકેત આપ્યા છે. તો આ ક્રમાંક વલણ અને વધતી મોંઘવારીના જોખમના કારણે વૈશ્વિક શેર બજારો સહિત સોના ચાંદીની કિંમતોમાં દબાણ વધતું પણ જોવા મળી રહ્યું છે, જેને લઈને હાલ અત્યારે ભારે વેચાવલી જોવા મળી રહી છે. અને રોકાણકારોની વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરી રહ્યા છે, જેને લઈને સોનાની માંગ માર્કેટમાં તૂટી રહી હતી. પરંતુ હવે સવાલ એ થાય છે કે ડોલરમાં મજબૂતાઈએ સોના જેવી વ્યાજ વગરની સંપત્તિઓને આકર્ષક નબળી પાડી દીધી છે. તો આગામી દિવસોમાં હવે શું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર હવે સોના ચાંદીની કિંમતોમાં વધારાનો માહોલ જોવા મળે તેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. અને ખાસ કરીને વાત કરીએ તો યુએસ ફેડ રિઝર્વ તરફથી આ વર્ષે વ્યાજદરમાં વધારા અંગેના સંકેતો અને ડોલરમાં મજબૂતાઈએ સોના જેવી વ્યાજ વગરની સંપત્તિને હાલ અત્યારે નબળી પાડી દીધી છે. પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદી 2 દિવસની સ્થિરતા બાદ હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં પણ વધઘટ જોવા મળી રહી છે અને નિષ્ણાંતો માને છે કે સોના પર આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો જે છે એ સ્થાનિક ભાવમાં વધુ વધારો કરી શકે છે અને ભૌતિક માંગ પર કામ ચલાવવું અસર કરશે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તેની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે. અને સતત ને સતત જ્વેલર્સો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં હવે સોના ચાંદીની આયાતમાં નિયંત્રિત કરવા માટે સોના ચાંદીની આયાત જથ્થાને નિયંત્રિત કરવો ખૂબ જ જરૂરી છે. તો હવે સોના ચાંદીની કિંમતોમાં ભારે ફેરફારનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો મિત્રો તમે પણ આ વધઘટ વચ્ચે તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ સોનું માર્કેટમાં કેટલું સસ્તું હોવું જોઈએ જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશું.